વડોદરા મીડિયા ક્લબ દ્વારા ભવ્યાતીત ભવ્ય આયોજન કરવામાં આવ્યું। સાંપ્રત રાજનીતિ અને મીડિયા અંતર્ગત જાણીતા લેખક વક્તા જય વસાવડાજી તે વડોદરા શહેરના મહેમાન બન્યા। વડોદરા મીડિયા ક્લબ દ્વારા ભવ્યાતીત ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં હાલના જે સળગતા પ્રશ્નોને ઉજાગર કરવાની જેની એક ફરજ છે એ મીડિયા જગત અને સાંપ્રત એટલે કે વર્તમાન રાજનીતિ તે અંતર્ગત વક્તવ્ય પણ તેઓએ આપ્યું। સાથે જ જેટલા પણ લોકો મહાનુભાવોની સાથે સાથે લોકો ઉપસ્થિત રહ્યા હતા તેઓએ પ્રશ્નોત્તરી પણ કરી। આ એક ચર્ચા તો કહેવાય, સાથે સાથે જય વસાવડા કે જેઓની અંદર બહોળો અનુભવ છે આ વિષયની અંદર તેઓએ નોલેજ પણ પીરસ્યું। સાથે સાથે આ કાર્યક્રમની રૂપરેખા જે ઘણા સમયથી વડોદરા મીડિયા ક્લબ દ્વારા તમામ ચર્ચાઓ કરવામાં આવી હતી, તંત્ર ચર્ચાઓના અંતે ખૂબ સારું અને સુચારું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે વડોદરા શહેર મીડિયા ક્લબના પ્રમુખ અજયભાઈ દવે, વડોદરા મીડિયા ક્લબના ઉપપ્રમુખ દીપકભાઈ આયરે, પ્રકાશભાઈ વર્મા, સાથે જ રવિભાઈ અગ્રવાલ, વશિષ્ઠભાઈ શુક્લા, જીતેન્દ્ર જોબનપુત્ર, ચિંતન શ્રીપાલી, મનુભાઈ ચાવડા, અમિત ઠાકોર, જીતેન્દ્ર યાદવ અને નીરજભાઈ પટેલ હાજર રહ્યા છે। સાથે જ મેન્ટર તરીકે સ્પાર્ક ટુડે ન્યૂઝના સીએમડી પરેશ શાહ સર, સાથે જ વિશ્વજીત પારેખ, રાજેશભાઈ આર્ય પણ ઉપસ્થિત રહ્યા છે। સિનિયર ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લા, શાહજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા પણ હાજર રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની અને કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશી પણ તેઓએ પણ હાજરી આપી છે। અને વડોદરાની ઓળખ એટલે વડ। અમે કોઈ મિત્રને કહ્યું કે અમને જો વડની પ્રતિકૃતિ એટલે કે બોન્સાઈ મળી જતું હોય, એવા એક મિત્ર છે સરહૃદય કે પિયુષભાઈ શાહ, આ કદાચ આ બોન્સાઈ વડ જે છે એની આમ કિંમત જોવા જઈએ ને તો 40 થી 50 હજાર રૂપિયા થાય। એક જ ફોન પર પિયુષભાઈએ આ વ્યવસ્થા અમને કરી આપી અને અમારા તરફથી વડોદરા તરફથી આખી ટીમ વડોદરા અને વડોદરાનું ગ્રીન ક્રાઉડ ત્યારે અહીંયા ઉપસ્થિત છે ત્યારે અમારા તરફથી આ વડની પ્રતિકૃતિ આપ સ્વીકારો અને કારણ કે આવા વિચાર વડોદરાને જ આવે। અમે આ વ્યવસ્થા કરી અને ખાસ આભારી અમે પિયુષભાઈના પણ અને ખાસ આભારી તમારા પણ, અને આશા રાખીએ કે આ વડ આપના ગાર્ડનમાં આપ રોપો અને મોટો થાય ત્યારે પણ વડોદરાની યાદ રાખજો। આમ સ્વાભાવિક રીતે જયારે માણસો રિટાયર થાય ત્યારે શાલ ઓઢાડતા હોય, પણ અમે તો ઈચ્છા રાખીએ કે જીવન પર્યંત આપ ગુજરાતીની સેવા કરતા રહો અને ગુજરાતી સાહિત્યને, સાક્ષરતાને અને ગુજરાતના સંસ્કારોને વિશ્વભરમાં જે રીતે આપે આપના વિચારોથી જે ઉજાગર કર્યા છે એ કાર્ય આગળ ધપતું રહે। આ જ રીતે નીકળે છે અને આ જ રીતે સંભળાય છે એટલે અમને એની પડી પણ નથી, કારણ કે એવા અનેક સંઘર્ષો અમે શાળાના સમયથી કર્યા છે અને અમારું જે મીડિયા ક્લબ છે એના તમામ સભ્યો એ માટે તૈયાર છે। અને વડોદરાનું મીડિયા એક વાત તો નક્કી છે કે કોઈ અપેક્ષા વિના પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરે છે। સંગઠનની શક્તિ ના હોય એનો અવાજ કોઈ સાંભળતો નથી। જયારે અમે ભેગા થયા, અમે જે ભૂતકાળમાં 2-3 વાર નિષ્ફળ ગયેલું સપનું સાકાર કરવા માટે સંઘર્ષ શરૂ કર્યો, આજે એના પરિણામ જોવા મળે છે। આ બીજો કાર્યક્રમ છે, ત્રીજો ચોથો કાર્યક્રમ બહુ વિશાળ સ્તર ઉપર અમે લઈ જવાના છીએ અને એ સ્તર કદાચ કોઈએ હમણાં કલ્પ્યું પણ ના હોય અને એ જનમાનસ પર શું અસર કરશે એની કદાચ કોઈને કલ્પના ન હોય, એ વિઝન થી અમે આગળ વધી રહ્યા છીએ। જ્યારે ભેગા થયા અને તમામ પત્રકારો જે અમારી ફ્રેટર્નિટીના લોકો છે એની ચિંતા કરવા માટે વડોદરા મીડિયા ક્લબની સ્થાપના કરી। એ પાછળનો ઉદ્દેશ્ય ખૂબ જ સ્પષ્ટ છે। સામાન્યતઃ પત્રકાર એટલે 24/7 365 ડેઝ ઓન ધ ફિલ્ડ કામ કરતો વ્યક્તિ, પરંતુ સાથે સાથે એનું ખુદનું પરિવાર, એની ખુદની જે રિક્વાયરમેન્ટ એને ફૂલફિલ કરવાની જવાબદારી પણ આ અમારી જવાબદારી છે એવું માનીને અમે વડોદરા મીડિયા ક્લબની સ્થાપના કરી। સામાન્યતઃ લોકો એમ માને છે કે પત્રકાર એ કોઈક લોકતંત્રની ચોથી જાગીર
બધી વાત બરાબર છે, પરંતુ પત્રકાર પણ આખરે તો માણસ છે. એટલે જ અમે હંમેશા એવું કહીએ છીએ કે અમે રૂપેરી પડદાના માણસ, સોનેરી સોરલાઓના માણસ, હાફ કમ્પોઝની હળિયાદોટમાં અને આઉટ ફોકસની અવઢવમાં, ક્યારેક ડાબે જમણે તો ક્યારેક જાતથી વિરોધ ખસતા માણસ, બ્રેકિંગ ન્યૂઝના સતત અવિરત દબાણમાં ક્યારેક ઘરના માળાને પીછી નાખતા માણસ, અમે રૂપેરી પડદાના માણસ, અમે સોનેરી સોરલાના માણસ. જ્યારે વડોદરા મીડિયા ક્લબની આ સ્થાપના થઈ એ પાછળનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે અમારી ફ્રેટર્નિટીમાં જે લોકો કામ કરે છે એને એક સમાનભેર જીવન આપવું, એટલું જ નહીં પરંતુ વડોદરા મીડિયા ક્લબના અમારા પ્રેસિડેન્ટ અજયભાઈ દવે અને તમામ મેન્ટર્સનું એક સ્પષ્ટપણે સૂચન હતું. મેરિલ સ્ટ્રીપ બહુ સારી અભિનેત્રી, હજી આયુષ્યના 8મા દાયકામાં પણ દેખાય છે. બહુ સુંદર હજી, કારણ કે મોટાભાગે પશ્ચિમી અભિનેત્રીઓ એટલી બધી મોટી ઉંમરે સરસ નથી દેખાતી. વાસ્તવિકતા છે, આ તો રિયલી જેનેટિક વાસ્તવિકતા છે. ભારતીય સ્ત્રીઓ 60-70 વર્ષ વટાવ્યા પછી પણ જાજરમાન દેખાય. જેમ કે વહીદા રહેમાનને તમે જુઓ તો જાજરમાન દેખાય, ઉંમર ભલે વધારે હોય. શર્મિલા ટાગોરને જુઓ, જાજરમાન દેખાય. પશ્ચિમી અભિનેત્રીઓ 50 વર્ષ પછી એટલી જાજરમાન નથી દેખાતી. એટલી જાજરમાન હજી એને ફિલ્મો મળ્યા કરે છે. થોડા વર્ષ પહેલા જ્યારે ઓસ્કારનો એક સમારંભ હતો ત્યારે એણે અમેરિકન પ્રેસિડેન્ટની સામે ધડબડાટી બોલાવી દીધી કે આ પોલિસી બરાબર નથી, આ બરાબર નથી, માણસ આમ નથી, તેમ નથી, તેમ નથી. બધાએ વાહ 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 કર્યું અને મેરિલ સ્ટ્રીપને પણ સ્ટેન્ડિંગ ઓવેશન કર્યું, તાળીઓ પડી. પછી અહીં શરૂ થયું કે હવે અહીં કેમ કોઈ બોલતું નથી, મેરિલ સ્ટ્રીપ બોલે તો અહીં કેમ કોઈ બોલતું નથી. એટલે હવે મોટા ભાગે તો એવું છે કે અમિતાભ બચ્ચન જેવા પણ મિત્રો છે આપણી પાસે કે જે એટલા ઠાવકાઈથી વર્તે છે કે તમે કોઈ વસ્તુ ઉપર એમની બાઇટ લઈ જ ન શકો. તમે જુઓ, અમિતાભની કોઈ બાઇટ જ નહીં હોય કોઈ બાબતમાં. આટલી બધી ઘટનાઓ આપણી આસપાસ બને છે. તમે અમિતાભ બચ્ચન વન ઓફ ધ પ્રીમિયમ સેલિબ્રિટી ગણાય. આ એક જોનર છે આખી, એક જુદો ઘરાના. આપણે શાસ્ત્રીય સંગીતમાં ઘરાના હોય, વડોદરાના શબ્દ ઘરાના, એક ઘરાના છે. સચિન તેંડુલકર ઘરાના, અમિતાભ બચ્ચન ઘરાના, બધા ઓળખતા હોય, સુપર પોપ્યુલર હોય, બહુ જાણીતા હોય, લોકોમાં એમનું માન સન્માન પણ એવું ને એવું હોય, કોન્ટ્રોવર્સીમાં પણ એવા ન હોય કે કઈ સચિન તેંડુલકર કઈ દારૂ પીને કઈ પડ્યો હોય એવું કોઈ, કે અમિતાભ બચ્ચને કોઈનો ફેટ પકડીને કઈક મારામારી કરી લીધી હોય, એવા સમાચારો પણ ન આવતા હોય. છતાં તમારી પાસે એની બાઇટ જ નહીં હોય કોઈ મુદ્દા ઉપર. ઓબ્ઝર્વ ધેટ. આ એક ઘરાના છે. એક ઘરાના એ છે કે જેમને રેડી જ છે, એ લોકો તો તૈયાર જ છે કે ઘટના બને એટલે અમે બોલવાનું શરૂ કરીએ. બરોબર? અને તો કોઈ ન ફોન કર્યો તો સામેથી ફોન કરીને એમ છે કે ભાઈ ક્યારે મને બોલાવો છો, આપણે ડિબેટ કરવી હોય તો તૈયાર જ છીએ, અમારી પાસે મસાલો પડ્યો જ છે. આ બીજું ઘરાના છે. આજે અત્યારની પરિસ્થિતિ હું તમને સમજાવું છું. એક એ છે કે જેને લોકોને જાણવું છે કે એના મનમાં શું ચાલે છે, પણ એ જણાવવા કળાવવા જ નથી દેતા, મૌન જ રહે છે. બરાબર? એમને જેટલું બોલવું હોય, જ્યાં બોલવું હોય ત્યાં જ બોલે છે. બીજું ઘરાના આ છે કે રેડી જ છે, બોલવા માટે રેડી છે, વાત કરવા માટે રેડી છે. તમે રેડી ન હો તો પણ એ રેડી છે, મીડિયા રેડી ન હોય ત્યારે રેડી છે. ત્રીજું એની વચ્ચે કેવું છે કે જે લોકો બોલે છે પણ બોલે છે પછી એટલી બધી માથાકૂટ થાય છે પછી બોલવાનું બંધ કરી દે છે. કહીએ છીએ કે જે મીડિયા આવું હોવું જોઈએ એવું નથી, કે રાજનીતિ આવી હોવી જોઈએ એવી નથી. બંને પક્ષ લોકોની અપેક્ષા છે. તમે સામાન્ય માણસને પૂછો કે બેયથી નારાજ છે, પણ એ બેય સાથે પડારો પાડવાનો જ છે. સાવ કોમન મેનને તમે પૂછો, એવરેજ કોમન મેન જેનું બહુ રીડિંગ નથી, જેને બહુ આડીઓડી વાતોમાં રસ નથી, મોટા ભાગના આપણે ત્યાં એવરેજ કોમન મેન કે વિમેન જ છે. આપણે મેન શું કામ કહીએ, વિમેન પણ છે, બહુ મોટી સંખ્યા છે. આપણે એક શબ્દ આવી ગયો કોમન મેન આર કે લક્ષ્મણને કારણે, પણ કોમન મેન અને કોમન વિમેન હવે તો બેટ્સમેન નથી કહેવાતું, બેટર કહેવાય છે. તો સાવ સામાન્ય માણસને તમે પૂછો તો એના મનમાં આજે વડોદરા સાંસ્કૃતિક નગરીમાં વડોદરા મીડિયા ક્લબ દ્વારા આયોજિત સાંપ્રત રાજનીતિ અને મીડિયા ઉપર પ્રખ્યાત કટાર લેખક અને ખૂબ સારા વક્તા એવા જયભાઈ વસાવડાનું વક્તવ્ય રાખવામાં આવ્યું હતું. એમણે ખૂબ સારી વાતો પોતાના વક્તવ્યમાં કરી છે. આજના સમયમાં એટલે કે સાંપ્રત સમયમાં રાજનીતિ અને મીડિયા કેવા પ્રકારનું વલણ અપનાવવું જોઈએ જેનાથી નાગરિકોને, સમાજને, લોકોને એનો લાભ થાય.
એમને જે અંતમાં વાત કરી એ પણ ખૂબ સુંદર હતી. મહારાજા સયાજીરાવની નગરી વડોદરાની અંદર રહીને એમને સયાજીરાવને યાદ કર્યા. જે રીતે સયાજીરાવનું વિઝન હતું, લોકોની સમસ્યા દૂર કરવાનું, લોકોને ઉચ્ચ શિક્ષણ આપવાનું, કન્યા કેળવણીનું, આવા મહત્વના મુદ્દાઓ ઉપર રાજનેતાઓ અને મીડિયા કેવી રીતે કામ કરી શકે એની સુંદર વાત એમને આલેખી છે. ધન્યવાદ. વડોદરા મીડિયા ક્લબે સાંપ્રત રાજનીતિ અને મીડિયા જેવા સરસ નવા વિષય ઉપર મને બોલવાની તક આપી. કારણ કે આ વિષય બહુ સારો છે, બહુ જાણીતો પણ છે, પણ ભાગ્યે જ લોકો આના ઉપર કાર્યક્રમો કરતા હોય છે, અંદરો અંદર ચર્ચા કરતા હોય છે, વોટ્સઅપમાં મેસેજ કરતા હોય છે. પણ વડોદરા મીડિયા ક્લબને અભિનંદન આપવા પડે કે એને એક સમૂહ જાહેર આમંત્રણ આપીને સમગ્ર નગર માટે એક જાહેર કાર્યક્રમનું આયોજન કર્યું. તો મને તો આ વિષય ઉપર ખુલીને બોલવાની બહુ મજા આવી. અત્યારે જે સમય બદલાયો છે, ડિજિટલ મીડિયા બદલાયું છે, નાગરિકોની વૃત્તિ પણ બદલાઈ છે, શિક્ષણ પણ બદલાયું છે, રાજકારણ પણ બદલાયું છે. આ બધાની મને જે સૂઝે અને મને જે ફાવે એ બધી સરસ વાતો કરી. મારે કહેવું જોઈએ કે આયોજન બહુ જ સરસ હતું. વધારાની ફોર્માલિટીનો કોઈ ભાર નહોતો અને સીધું જ વહેવા માટેની મને તક મળી અને સારા પ્રશ્નો પણ પૂછાડા છે, વડોદરા માટે તો અપેક્ષિત હોય. અને મેં જે એમાં સમાપનમાં કહ્યું એ પ્રશ્ન આખા કાર્યક્રમમાં, એ મારે આજે આ મીડિયાના માધ્યમથી બધાને કહેવું છે કે સયાજીરાવ ગાયકવાડી સ્ટેટ એ જો આપણને મળી જાય તો પછી બીજું કાંઈ ઘટે નહીં. કારણ કે એ જે એમાં રાજનીતિ પણ ઉત્તમ હતી, એમાં શિક્ષણ પણ ઉત્તમ હતું, એમાં માધ્યમો કહેવાય કે મીડિયા કહેવાય કે કોમ્યુનિકેશન કહેવાય તો એ પણ ઉત્તમ હતું, એમાં કળાપ્રીતિ કે રસિકતા કહેવાય એ પણ ઉત્તમ હતી, એમાં ભારતીય સંસ્કૃતિનો વારસો પણ હતો અને વિદેશની આધુનિકતા પણ હતી. તો આ બધું જ સયાજીરાવ જો આટલા વર્ષો પહેલા કરી શક્યા તો આજે આપણે વડોદરામાં કે ગુજરાતમાં કે ભારતમાં કેમ ન કરી શકીએ? વડોદરાનો મિજાજ કાયમ મને ગમે છે. ખાલી મને એવું લાગે કે અમારા રાજકોટ વાળા જે છે ને એ બધા આખી રાત જાગતા હોય ને વડોદરા વહેલું સુઈ જાય, એટલું મને લાગતું હોય. હું રમૂજમાં વડોદરા મિત્રોને કહેતો તમે વહેલા સુઈ જાઓ, અમે રાજકોટ વાળા 3-4 વાગ્યા લગી ખેંચી લઈએ ક્યારેક ખેંચવું હોય તો. આ મસ્તીની વાત છે. પણ વડોદરામાં સરસ કલ્ચરલી અવેર કહી શકાય એવા મિત્રો છે. સાહિત્યની સંગીતની વાતો સાંભળવા આવે અને ભેગા થઈને સરસ રીતે માણે એ પ્રકારનું ઓડિયન્સ છે એવું કાયમ મને લાગ્યું છે. વડોદરા મીડિયા ક્લબમાં સરસ મિત્રો છે. મારા તો 2-3 અંગત પરિચિત મિત્રો છે અને મેં જોયું કે ભાઈ આ એવું ક્લબ નથી કે જે ખાલી મીડિયા એટલે કે પોતાના જ માણસો પૂરતી કનેક્ટ રહે, પણ એણે જનતા સાથે પણ કનેક્ટ જાળવી રાખ્યો છે. કારણ કે અત્યારે કાર્યક્રમમાં મેં જોયું અલગ અલગ પક્ષોના નેતાઓ હાજર હતા, શહેરના પ્રબુદ્ધ કહી શકાય એવા નાગરિકો હાજર હતા. તો આ મીડિયા ક્લબે પોતાની જ ક્લબ હંમેશા એવું હોય કે પોતાના જ લોકો માટે બને, પણ આ મીડિયા ક્લબ ખાલી પોતાના માટે નથી, જનતા માટે પણ છે. થેન્ક યુ સર.